ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સાતમ માટે કે સફર માટે અઠવાડિયા સુધી ખાઈ શકાય તેવા ટિપ્સ અને ટ્રિક્સ સાથે મેથીના થેપલા બનાવીશું. અને જો તમારા થેપલા સવર થઈ જતા હોય અને બરાબર ના બનતા હોય તો તમે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. સાથે કાઠિયાવાડી લસણની ચટણી પણ બનાવીશું. આ ચટણી પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. તો ચાલો બનાવીએ. તો તેના માટે મેં એક નાની પૂળી મેથીને લઈ તેને સારા પાણી વોશ કરી લીધી છે. અને સારા પાણી વોશ કરી તેના મોટા ડાળખા છે તે અલગ કરી દીધા હતા અને થોડા નાના ડાળખા હતા તે રહેવા દીધા છે. અને આ રીતે ઝીણી ઝીણી રફલી એવી ચોપ કરી લીધી છે. સાથે લીલા મરચાના ટુકડા, 1 ઇંચ જેટલા આદુના ટુકડા અને 7 થી 8 લસણની કળી લીધી છે. તે મિક્સર જારમાં એડ કરી તેને આપણે બ્લેન્ડ કરી લઈશું. અને જો તમે એમાં લસણ ન ખાતા હોય તો તમારે સ્કીપ કરી દેવાના. અને મરચાં તમારે તીખા જોઈએ એ પ્રમાણે જ એડ કરવાના. તો હવે આદુ મરચાં લસણની પેસ્ટ પણ બની ગઈ છે. તો હવે પેનમાં 1.5 સ્પૂન જેવું તેલ એડ કરી તેલ ગરમ થાય એટલે તેમાં 1 પિંચ જેટલી હિંગ એડ કરીશું. અને સાથે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી છે તે એડ કરીશું. અને આ રીતે આદુ મરચાં લસણ સાતળવાથી થેપલા છે એ ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે અને તેની લાઈફ પણ વધી જશે. તો હવે સાથે આપણે ઝીણી કટ કરીને મેથી રાખી છે તે એડ કરી દઈએ. અને ગેસની ફ્લેમ સ્લો રાખી 2 થી 3 મિનિટ જેવું મેથીને આપણે સાતળશું એટલે મેથી છે તેની કસાશ છે તે દૂર થઈ જશે. અને આ રીતે સાતળવાથી મેથી છે બિલકુલ કડવી પણ નહીં લાગે. અને આમાં મેં 1 કપ જેટલા મેથીના પાન લીધા છે, પણ જો તમારે વધુ ઓછી એડ કરવી હોય તો પણ કરી શકાય. કેમ કે મેથીને આપણે આ રીતે સાતળશું એટલે તેમાં કડવાશ બિલકુલ નહીં રહે. એટલે તમારે થોડી વધારે એડ કરવી હોય તો પણ કરી શકાય. તો મેથી આ રીતે થોડી ડ્રાય એવી થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરીશું. તો મેથી પણ સારી એવી સતળાઈ ગઈ છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું. તો સાથે થેપલા માટે આપણે લોટની કણક પણ બાંધી લઈએ. તો તેના માટે રોટલીનો ઝીણો લોટ આવે તે 2 કપ લીધો છે. અને જો તમારે આમાં ચણાનો લોટ એડ કરવો હોય તો 1/4 કપ જેટલો ચણાનો લોટ પણ એડ કરી શકાય. હવે આપણે તેમાં મસાલા કરી લઈએ. 1/2 સ્પૂન લાલ મરચું પાવડર, 1/2 સ્પૂન હળદર પાવડર, સાથે 1 સ્પૂન ધાણા જીરું પાવડર અને 2 સ્પૂન જેવો તલ લીધા છે. આ થેપલામાં તલનો સ્વાદ ખૂબ જ સારો આવે છે એટલા માટે મેં થોડા વધારે લીધા છે. પણ જો તમારે ઓછા એડ કરવા હોય તો પણ કરી શકાય. અને 1/2 સ્પૂન વરિયાળી સાથે 1/2 સ્પૂન જેટલા અજમાને આ રીતે હાથેથી મસળીને એડ કરીશું. અને હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું. સાથે લીલા ધાણા ઝીણા કટ કરીને લીધા છે તે એડ કરીશું. અને હવે બધા મસાલાને એકદમ સારી રીતે લોટમાં મિક્સ કરી દઈએ એટલે મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ જશે. અને હવે તેમાં 2 સ્પૂન જેટલું તેલ એડ કરીશું. અને એકદમ સારી રીતે હાથેથી આપણે મસળીને એકદમ તેલને સારી રીતે મિક્સ કરી દઈશું. એટલે લોટ સાથે એકદમ તેલ છે સારી રીતે મિક્સ થઈ જાય. અને હવે જે મેથી, લીલા મરચાં, આદુ, લસણને આપણે જે સાતળીને રાખ્યા છે તે એડ કરી દઈએ. અને આ રીતે મેથી, લસણ અને મરચાં અને આદુને સાતળીને એડ કરીશું. તો થેપલા છે ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. અને થેપલા છે વધારે સોફ્ટ રહે તેના માટે આપણે 2 સ્પૂન જેવું દહીં એડ કરીશું. દહીંના લીધેથી થેપલા ખૂબ જ સારા એવા બને છે. તો હવે ફરી મેથી અને દહીંને એકદમ સારી રીતે લોટમાં મિક્સ કરી લઈએ. અને મેથીને છૂટી છૂટી કરી લોટ સાથે મિક્સ કરી લઈશું. નહીંતર અમુક થેપલામાં મેથી વધારે આવશે અને અમુક થેપલામાં બિલકુલ નહીં આવે. તો આ રીતે આપણે એકદમ સારી રીતે લોટમાં મિક્સ કરી લઈશું. તો હવે આ રીતે મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો. તો હવે મેં તપેલીમાં ગરમ પાણી કરી લીધું છે. અને આ રીતે આપણે કપથી મેજર કરીશું તો 1 કપ જેટલું પાણી લીધું છે. અને પાણી બધું એકસાથે નહીં એડ કરીએ. પહેલાં આપણે થોડું થોડું પાણી એડ કરીશું. જરૂર પડે તેટલું જ પાણી એડ કરવાનું છે. તો અત્યારે પહેલાં આપણે પોણા કપ જેટલું પાણી એડ કરીશું અને લોટની કડક બાંધીશું. જો જરૂર પડે તો જ આપણે વધારે પાણી એડ કરીશું. તો હવે પાણી ગરમ છે એટલા માટે આ રીતે આપણે સ્પૂનથી લોટને પહેલાં ભેગો કરી લઈશું. અને હવે નોર્મલ એવું થઈ જાય એટલે હાથેથી લોટની કણક બાંધી લેવાની. અને આ લોટની કણક થોડી નરમ એવી જ રાખીશું. વધારે આપણે હાર્ડ નહીં રાખીએ. હવે તેમાં થોડું એવું તેલ એડ કરી 2 થી 3 મિનિટ માટે આપણે આ રીતે મસળી લઈશું. તો હવે આ રીતે નરમ એવી લોટની કણક આપણે બાંધી લીધી છે. તો હવે આમાં પાણી કેટલું એડ કર્યું તે તમને માપ બતાવું. તો આ લોટની કણક બાંધવામાં પોણા કપ જેટલું પાણીની જરૂર પડી છે. તો હવે 10 મિનિટ માટે તેને રેસ્ટ આપીશું. ત્યાં સુધીમાં આપણે ચટણીની પણ તૈયારી કરી લઈએ. તો ખાંડણીમાં 10 થી 12 લસણની કળી સાથે 1 સ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું. અને 1 સ્પૂન કાશ્મીરી મરચું એડ કરીશું. પણ જો તમારે તીખી વધારે બનાવી હોય તો 2 સ્પૂન લાલ મરચું પાવડર પણ તમે એડ કરી શકો. સાથે 1 સ્પૂન ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે નમક, 1 સ્પૂન જેટલી શુગર એડ કરીશું. પણ જો તમારે શુગરની જગ્યાએ ગોળ એડ કરવો હોય તો પણ કરી શકાય. અને હવે સાથે 1 પિંચ જેટલી હળદર પાવડર એડ કરીશું. અને એકદમ સારી રીતે આપણે તેને વાટી લઈશું. અને આ પેસ્ટ તમારે મિક્સરમાં બ્લેન્ડ કરવી હોય તો પણ કરી શકાય.
પણ આ રીતે આપણે વાટવાથી મરચાંની પેસ્ટ ખૂબ જ સારી એવી બનશે. તો હવે મરચું પણ એકદમ સારું વટાઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે તેમાં અડધા કપ જેટલું પાણી એડ કરીશું અને પાણી એડ કરી એકદમ બધા મસાલા એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. અને આ રીતે સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. એટલે ચટણી એકદમ સારી રીતે ફૂલી જશે. તો આપણે ત્યાં સુધીમાં થેપલા પણ બનાવી લઈએ અને ચટણી થોડી એવી ફૂલી જાય પછી આપણે તેનો વઘાર કરીશું. તો લોટની કણક બાંધી હતી તેને પણ 10 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે જેવડી રોટલીનો લુવો લેતા હોય તેવડો લુવો લઈ આ રીતે રાઉન્ડ શેપ આપી દઈશું અને આ રીતે કોરા લોટમાં થોડોક કોટ કરી થેપલાને વણી લઈશું. આ થેપલા તમારે જાડા પતલા જેવા તમને ફાવે તે રીતે બનાવવાના. અને આ થેપલા છે તમારે એકસાથે બધા નહીં વણી લેવાના. થોડા એવા થેપલા વણાય એટલે આપણે તેને શેકી લેવાના. અને જો એકસાથે બધા થેપલા વણી અને પછી તમે શેકશો તો થેપલા છે તે સવળ થઈ જશે. એટલે 5 થી 6 જેટલા થેપલા વણવાના અને તેને શેકતા જવાના છે. તો આ રીતે તમે જોઈ શકો છો મેં થેપલાને પણ વણી લીધું છે. અને આ થેપલા તમે નાના મોટા જાડા પતલા તમારે જેવા રાખવા હોય તેવા તમે રાખી શકો છો. અને સાથે હવે મેં તવો ગરમ કરવા પણ મૂકી દીધો છે. તો તવો પણ ગરમ થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી તો થોડી વાર માટે થેપલાને શેકાવા દઈશું અને એક સાઈડ થોડી એવી શેકાય એટલે તેની સાઈડ ચેન્જ કરી ઉપર થોડું એવું આપણે તેલ લગાવીશું અને આ રીતે તેલ લગાવી ફરી આપણે તેની સાઈડ ચેન્જ કરીશું અને બીજી સાઈડ પણ આપણે થોડું તેલ લગાવીશું અને થેપલાને પ્રેસ બિલકુલ નથી કરવાનો અને ગેસની ફ્લેમ થોડી વાર હાઈ રાખવાની અને થોડી વાર મીડિયમ પણ રાખતા જવાની છે એટલે થેપલું છે તે ચવડ નહીં થાય અને એકદમ સોફ્ટ એવું બનશે. અને જો તમારે તેલની જગ્યાએ ઘીમાં શેકવું હોય તો પણ શેકી શકો છો અને અત્યારે હું તેલ ઓછું જ એડ કરું છું પણ જો તમારે વધારે તેલમાં તળવા હોય તો પણ તળી શકાય. તો હવે બંને સાઈડ સારી એવી ડિઝાઇન આવી જાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું. આ જ રીતે આપણે બધા થેપલાને શેકી લેવાના છે. આ થેપલા એકદમ સોફ્ટ એવા અને ખૂબ જ ખાવામાં ટેસ્ટી એવા બને છે. કેમ કે આ થેપલાના લોટમાં આપણે દહીં અને ગરમ પાણીથી લોટ બાંધ્યો છે એટલે થેપલા એકદમ સોફ્ટ એવા જ બનશે. અને હવે બીજું થેપલું પણ તમને શેકીને બતાવું તો બંને સાઈડ થોડું એવું શેકાય છે એટલે ઉપર થોડું તેલ લગાવી ફરી તેની સાઈડ ચેન્જ કરી ફરી ઉપર થોડું તેલ લગાવીશું અને આ રીતે તમારે બધા થેપલા શેકી લેવાના. સાથે આપણે ચટણીનો પણ વઘાર કરી લઈએ. તો પેનમાં 2 સ્પૂન તેલ ગરમ થાય એટલે અડધી સ્પૂન જીરું થોડું તતડવા લાગે એટલે 1 પિંચ જેટલી હિંગ અને 4 થી 5 લસણ નીકળીને આ રીતે ટુકડા કરી લીધા છે તે એડ કરીશું અને લસણ નીકળીને 1 મિનિટ જેવું સાતળશું અને હવે જે આપણે પેસ્ટ બનાવી છે તે એડ કરી દઈએ. તમે જોઈ શકો છો પેસ્ટ એકદમ સારી એવી ફૂલી ગઈ છે અને સારી એવી ઘટ પણ થઈ ગઈ છે. તો હવે આપણે તે એડ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી લસણની કચાશ દૂર ન થાય ત્યાં સુધી આપણે તેને સાતળવાની છે અને લસણની કચાશ દૂર થઈ જાય અને આ રીતે થોડું એવું તેલ દેખાય ઉપર તો હવે તેલ પણ અલગ દેખાવા લાગે છે તમે જોઈ શકો છો. તો હવે તેમાં અડધા લીંબુનો રસ એડ કરીશું અને સાથે થોડા લીલા ધાણા એડ કરી બધું સારી રીતે મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું. તો એકદમ સરસ કાઠિયાવાડી લસણની ચટણી પણ તૈયાર છે. આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે અને તમે 2 થી 3 દિવસ માટે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો. આ ચટણી તમે થેપલા, રોટલા, ભાખરી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો. અને જો તમે આ રીતે કાઠિયાવાડી લસણની ચટણી ક્યારેય ન બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો હવે લસણની ચટણી પણ તૈયાર છે, થેપલા પણ તૈયાર છે. તો આપણે તેને ગરમા ગરમ પણ સર્વ કરી શકીએ અને જો તમારે 8 દિવસ માટે સ્ટોર કરવા હોય તો પણ કરી શકાય. અને જો તમે થેપલા સ્ટોર કરવાના હો તો થેપલા સાવ ઠંડા થાય પછી તેને ઝીપલોક બેગમાં કે ટિશ્યુ પેપરમાં પેક કરી તમે સફરમાં કે સાતમ માટે તમે ખાઈ શકો છો. તો એકદમ રૂ જેવા પોસા અને એકદમ સોફ્ટ એવા થેપલા પણ તૈયાર છે. તો તમે આ રીતે ક્યારે ન ટ્રાય કર્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.